આખું વર્ષ સ્ટોર કરી રોજ ખાઈ શકાય અને જમવાના સ્વાદને બમણો કરતા વઢવાણી રાયતા મરચાં બનાવીએ। સૌપ્રથમ 500 ગ્રામ વઢવાણી મરચાંને ધોઈ લૂછી સાફ કરી લઈએ। મરચાં અથવા માટે મીઠું અને હળદર મિક્સ કરી કટ કરેલા મરચાંમાં ભરી લઈએ। ઓવરનાઇટ મરચાંને રાખી તેમાં એકઠું થયેલું એક્સ્ટ્રા પાણીને રિમૂવ કરી દઈએ। ત્યારબાદ 3 થી 4 કલાક માટે કૂણા સવારના તડકામાં મરચાંને સૂકવી દઈએ। મસાલો બનાવવા માટે નોનસ્ટિક પેનમાં સ્લો ગેસની ફ્લેમ ઉપર 2 ચમચી મીઠું શેકી 2 મોટી ચમચી ધાણાના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળી, રાયના કુરિયાને શેકી કચરા ગ્રાઇન્ડ કરી લઈએ। 1 વાટકી સિંગ તેલને ધુમાડો ઉડે ત્યાં સુધી ગરમ કરી નોર્મલ ગરમ રહે પછી થાળીમાં મીઠું, હિંગ, હળદર એડ કરી પાથરેલા મસાલામાં એડ કરી દઈએ। ઢાંકીને 5 મિનિટ રહેવા દઈએ। મસાલામાં ઉપરથી 2 લીંબુના રસને એડ કરી મિક્સ કરી પછી બનાવેલો મસાલો મરચાંમાં ભરી 4 થી 5 નંગ લીંબુના કટકાને તેમાં એડ કરી દઈએ। તડકે સૂકવેલી કાચની બરણીમાં મરચાંને આખું વર્ષ સ્ટોર કરી લઈએ તો તૈયાર છે વઢવાણી આથેલા મરચાં।